દસમ સ્કંદ ઉપર કૃષ્ણ લીલા વિશે ચર્ચા ચાલે છે. તો કૃષ્ણ લીલા વિશે ચર્ચા ચાલે છે તો મને એવું લાગે છે કે એક આ વાત પણ જાણી લેવા જેવી છે. ગર્ગ સંહિતાની અંદર પ્રથમ અધ્યાય આપવામાં આવ્યો છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તો વાસ્તવમાં આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કેવી રીતે છે એ પણ જાણી લેવું જરૂરી છે. આખું જગત આજે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે માને છે. તો શા માટે માને છે જાણી લેવું જરૂરી છે. જનક રાજાએ નારદજીને પ્રશ્ન કર્યો. આ જનક રાજાનું બીજું નામ બહુલાશ્વ રાજા પણ હતું. તો એ બહુલાશ્વ નારદજીને પ્રશ્ન કરે છે કે ભગવાનના અવતાર કેટલા પ્રકારના છે, મારે એ જાણવું છે કે ભગવાનના અવતાર કેટલા પ્રકારના હોય છે. ત્યારે નારદજી જવાબ આપે છે કે વ્યાસ જેવા મોટા મહામુનિઓએ ભગવાનના 6 પ્રકારના અવતાર બતાવ્યા છે. એક છે અંશાંશ. અંશાંશ એટલે અંશના પણ અંશ, એને અંશાંશ કહેવાય. એક છે અંશ. અંશ એટલે સીધા ભગવાનમાંથી નીકળ્યા હોય એને અંશ કહેવાય. અને અંશાંશ એટલે ભગવાનમાંથી નીકળ્યા અને જે નીકળ્યા છે એમાંથી નીકળ્યા એને અંશના અંશ કહેવામાં આવે છે. એના પછી આવે છે આવેશ અવતાર. આવેશ અવતાર એટલે એમાં ભગવાનનો આવેશ આવે અને કાર્ય કરાવી લઈએ એને આવેશ અવતાર કહેવાય. અમુક કલા અવતાર છે, અમુક પૂર્ણ અવતાર છે અને અમુક છે પરિપૂર્ણતમ અવતાર. આ 6 પ્રકારના ભગવાનના અવતાર છે. એની અંદર એમ કહે છે કે જે પરિપૂર્ણતમ ભગવાન છે એ પરિપૂર્ણતમ ભગવાન સાક્ષાત કૃષ્ણ એક જ છે, બીજા કોઈ નથી. અને મરીચી અને બ્રહ્મા આ બધા છે ને, બ્રહ્મા નહીં પણ મરીચી અંશાંશ અવતાર છે, અંશના પણ અંશ. બ્રહ્મા વગેરે અંશા અવતાર છે. કપિલ ભગવાન, કચ્છપ ભગવાન એ કલા અવતાર છે. અને પરશુરામ છે એ આવેશ અવતાર છે. ઋષિ ભગવાન, રામ, શ્વેત દ્વીપના વૈકુંઠના હરિ ભગવાન અને નર અને નારાયણ આ પૂર્ણ અવતાર છે. અને પરિપૂર્ણતમ અવતાર એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે. હવે એની આપણે વ્યાખ્યા લઈએ. વ્યાખ્યા એવી છે કે અંશ કોને કહેવાય તો કે બ્રહ્મા આદિ જે સીધા ભગવાન માંથી નીકળ્યા છે એટલે એને અંશ કહેવાય. અંશ એટલે સીધો ભગવાનનો દીકરો, પણ ભગવાનના દીકરાનો દીકરો હોય ને એ અંશનો અંશ કહેવાય. આવી વસ્તુ છે. અને બ્રહ્માને અંશા અવતાર એટલા માટે કીધા કે વિષ્ણુ ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજીની સીધી ઉત્પત્તિ થઈ. મતલબ બ્રહ્માજી સીધા ભગવાનના દીકરા થયા. સીધા ભગવાનના દીકરા હોવાના કારણે એને અંશા અવતાર કહેવામાં આવે છે. તો કે આ અંશા અવતારનું કાર્ય શું છે તો કે અંશા અવતારનું કાર્ય છે ઈશ્વર સીધી જે આજ્ઞા આપે એ આજ્ઞાનું પાલન કરવું. એ અંશા અવતારનું કાર્ય છે. ઈશ્વર જે રીતે આજ્ઞા આપે એ રીતે પછી એને પાલન કરવાનું રહે છે. પછી કહે છે કે જે બ્રહ્માના અંશમાંથી નીકળ્યા છે એ બધા અંશાંશ અવતાર છે. જેમ કે બ્રહ્માના દીકરા કઈક મનુ થયા. મનુ બ્રહ્માજી માંથી નીકળ્યા, પછી નારદજી બ્રહ્માજી માંથી નીકળ્યા. આ બધા બ્રહ્માજી માંથી નીકળ્યા એટલે અંશા અંશ અવતાર કહેવાય. ચાલુ રાખજો. એટલે બ્રહ્માજી છે ને એમાંથી આ નારદજી ને નીકળ્યા એટલે એને અંશા અંશ અવતાર કહેવાય. અંશના પણ અંશ. તો કે આ અંશના પણ અંશ એને વળી શું કાર્ય કરવાનું હોય
તો કે જે અંશના પણ અંશ છે એને કાર્ય કરવાનું રહે છે, બ્રહ્માજી કહે એ પ્રમાણે કરવાનું. જેમ કે મનુ ભગવાનને કીધું કે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો એમ, એટલે મનુ ભગવાને સૃષ્ટિનો વિસ્તાર ચાલુ કર્યો. બ્રહ્માજી કે એમ કરવાનું, એને ભગવાન આરે લેવા દેવા ન હોય, કારણ કે અંશાના અંશ અવતાર છે એટલે ભગવાન આરે એને બહુ કઈ લેવા દેવા હોતું નથી. એને ભગવાનનું કઈ કામ પડે ને તો બ્રહ્માજી પાસે જવું પડે. એટલા માટે તો પૃથ્વી ઉપર જયારે સંકટ વધી ગયો ત્યારે પૃથ્વી દેવી સૌથી પહેલા બ્રહ્માની શરણમાં ગયા, અને બ્રહ્માજી બધા દેવતાઓને લઈને ભગવાન પાસે ગયા, કારણ કે અંશના અંશ છે એટલે એને નીચે વાળાને કેવું પડે. જેવી રીતે ગામના સરપંચ થી કામ થતા હોય ને એ ખાલી ગામ પૂરતા જ હોય, ગામની બારોબારના એરિયામાં સરપંચ કામ ન કરી શકે, એનાથી આગળનું કામ કરાવવું હોય તો તાલુકા વિકાસ અધિકારી પાસે જવું પડે કે મામલતદાર પાસે જવું પડે. એનાથી આગળનું કામ હોય તો જિલ્લા વિકાસ અધિકારી પાસે જવું પડે ને એ બધું કરવું પડે. એટલે કહેવાનો ભાવ છે કે અંશા અંશ અવતાર આ નારદ ને ઈ બ્રહ્માજી કે ઈ આજ્ઞાનું એને પાલન કરવાનું હોય છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જેના અંતઃકરણમાં આવિષ્ટ થઈને કામનું સંપાદન કરે અને પછી અલગ થઈ જાય એને આવેશ અવતાર કહેવામાં આવે છે, અને આ આવેશ અવતારમાં પરશુરામનું મોટું નામ છે. હવે આ આવેશ અવતાર વિશે સમજી લેવું જરૂરી છે, બહુ સુંદર વાતો છે. આવેશ અવતાર એટલે ભગવાન જેમ આપણે રિમોટ કંટ્રોલ ની ચાપ દબાવીએ અને પટ કરતી મોટર હાલવા માંડે તો એ મોટર ની અંદર વિદ્યુત નો આવેશ થાય છે, રિમોટ આપણા હાથમાં છે. એવી રીતે ઈશ્વરને પરશુરામ દ્વારા આ ક્ષત્રિયોને 21 વખત નષ્ટ કરવાતા એટલે ભગવાને ઉપરથી આવેશ આપ્યો, શક્તિ આપી, જાઓ ક્ષત્રિયોને નષ્ટ કરો. રિમોટ કંટ્રોલ ભગવાનના હાથમાં છે, આવેશ એનો છે, શક્તિ ભગવાનની છે, કામ પરશુરામ કરે છે. પછી ક્ષત્રિય વગરની ધરતી થઈ ગઈ એટલે પાછો ભગવાને આવેશ ખેંચી લીધો. પછી પરશુરામ એક મનુષ્ય જ હતા, મનુષ્ય માને ઋષિ મુનિ જ હતા, પછી એમાં ભગવાનનો આવેશ નહોતો. પણ એનો અર્થ એવો નથી કે એ નાના થઈ ગયા. ભગવાને એને પોતાનું ઘર બનાવી લીધું છે, એટલે ગમે ત્યારે આવેશ દઈને કામ કરાવી શકે, ગમે ત્યારે. એને કહેવામાં આવે છે આવેશ અવતાર. અને આવો આવેશ અવતાર શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પણ લીધેલો હતો. ચૈતન્ય મહાપ્રભુના એક ભક્ત હતા નૃસિંહાનંદ બ્રહ્મચારી. નૃસિંહાનંદ બ્રહ્મચારીને ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે તારે બંગાળમાં ખૂબ ભક્તિનો પ્રચાર કરવાનો છે, જેવો હું ઈચ્છું છું ને એવો જ તારે ભક્તિનો પ્રચાર બંગાળમાં કરવાનો છે. તો કે અરે પ્રભુ હું શું પ્રચાર કરી શકું, મારામાં કોઈ શક્તિ નથી. તો કે જા મારો આવેશ તારી અંદર આવશે, અને આવેશ આવશે ત્યારે તને એમ જ થશે કે જાણે હું નથી, હું ચૈતન્ય મહાપ્રભુ જ છું. એવો તારી અંદર આવેશ આવશે અને તું ખૂબ ભક્તિનો પ્રચાર કરીશ. પછી તો નૃસિંહાનંદ બ્રહ્મચારી ની અંદર આવેશ આવ્યો ચૈતન્ય મહાપ્રભુનો, અને ઈ કીર્તન કરે તો એવું જ લાગે જાણે સાક્ષાત ચૈતન્ય મહાપ્રભુ નાચે છે. મહાપુરુષે આવું કરી શકે, કારણ કે એ ભગવાન છે. મહાપુરુષ ભગવાન જ છે, એટલે મહાપુરુષ પણ કોઈમાં શરીરમાં ઉતરીને કામ કરવું હોય તો કરી શકે, આવેશ અવતારની જેમ એનામાં એ શક્તિ છે. તો ચૈતન્ય મહાપ્રભુ આ નૃસિંહાનંદમાં જઈ અને બધે પ્રકારનું કામ કરતા. તો એક શિવાનંદ સેન કરીને ભક્ત થઈ ગયા છે, એને શંકા ગઈ કે ખરેખર આમાં ચૈતન્ય મહાપ્રભુનો આવેશ આવે છે કે વાતું છે. જો ખરેખર આવેશ આવતો હશે શીખીએ તો હું બારે ઉભો રહી શીખીએ, એને જાણ નહીં કરું, અને જો મને અંદર બોલાવી લે તો હું માનીશ કે આનો આવેશ અવતાર સાચો, તો સાચો નકર ખોટો. એટલે શિવાનંદ સેન નૃસિંહાનંદ બ્રહ્મચારી ના ઘરે બારોબાર આવીને ઉભા રહી ગયા, અંદર કોઈને જાણ ન કરી કે હું આવ્યો છું. તો નૃસિંહાનંદ બ્રહ્મચારી એમ કે છે કે જલ્દી બોલાવો, શિવાનંદ સેન ને જલ્દી બોલાવો, એ મારી પરીક્ષા કરવા આવ્યો છે, કે બોલાવો એને. પછી શિવાનંદ સેન ને બોલાવવામાં આવ્યા અંદર, અને શિવાનંદ સેન કે છે કે તમારો ને મારો ગુરુ મંત્ર એક થાય છે કે નહીં એ મારે જોવું છે. જો એક થતો હોય ને તો આપણે બે હરખાઈ. તો
તો તમારામાં આવેશ આવે છે એમ હું માનું. એમ તો કે હા. પછી એને નૃસિંહાનંદ બ્રહ્મચારીએ એનો ગોપાલ મંત્ર કીધો કે મને આ મંત્ર મળ્યો છે, એ જ મંત્ર આને મળ્યો હતો. એટલા માટે પછી ખબર પડી કે આની અંદર ચૈતન્ય મહાપ્રભુનો આવેશ આવે છે. તો પરશુરામની અંદર આવો આવેશ આવ્યો ભગવાનનો, અને એવી શક્તિ આવી કે એને 21 વખત પૃથ્વીને ક્ષત્રિય રહિત કરી દીધી. હમણાં જ કોઈ ભક્ત મને પૂછતું હતું કે પરશુરામે 21 વખત પૃથ્વીને ક્ષત્રિય રહિત કરી દીધી, તો એનું શું કારણ? એને કહું કઈ બદલો લેવો તો દુશ્મની હતી, આવું શા માટે કર્યું? તો કે ત્યારના ક્ષત્રિયો બધા ઉછાંછડા બની ગયા હતા, ત્યારના ક્ષત્રિયો બધા અધર્મી બની ગયા હતા, એટલે પરશુરામે 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી દીધી. કારણ કે ત્યારે એ પ્રકારનું સમય હતો, એમાં ક્ષત્રિયો ઉછાંછડા બની ગયા હતા, એટલે પરશુરામ અવતારની જરૂર જ હતી. એટલે એમાં કઈ ખોટું નથી, કારણ કે ધર્મના સ્થાપના માટે આમે ભગવાન અવતાર લે જ છે. એટલે જે કાંઈ પરશુરામે કર્યું એ બરોબર કર્યું છે, એમાં એને કઈ ખોટું કર્યું નથી, શાસ્ત્ર અનુસાર બરોબર છે. કોઈ મને પ્રશ્ન કર્યો કે તો પછી નવા ક્ષત્રિય ક્યાંથી આવ્યા? તો કે માતાના ગર્ભમાં હતા, અને જે બાળકો હતા જે લડાઈ કરવા નહોતા જતા એને માયરા નહોતા, અથવા તો બાળકોની હત્યા કરી કે એવું વર્ણન તો વાંચ્યું નથી મેં, પણ એટલું જરૂર છે કે પેટમાં જે બાળકો હતા ને એ જન્મ લીધો ને પાછો ક્ષત્રિયોનો વિસ્તાર થયો, એવી કઈક ચર્ચા શાસ્ત્રોની અંદર આવે છે. આવી વસ્તુ છે. તો આને આવેશ અવતાર કહેવાય. પછી જે યુગ ધર્મને જાણીને યુગ ધર્મની સ્થાપના કરવા માટે જે અવતાર થાય છે એને કલા અવતાર કહેવામાં આવે છે. એ ભગવાનની કળા હોય છે. કળા અવતાર કોણ છે? તો કે કચ્છપ અવતાર, કપિલ ભગવાન, એ કલા અવતાર છે કે એ ધર્મની સ્થાપના માટે અવતાર લે છે અને પછી પાછા વયા જાય છે, એને કહેવાય કલા અવતાર. કપિલ ભગવાન ખાલી સાંખ્ય યોગનું પ્રદર્શન કરવા માટે જ, જ્ઞાન દેવા માટે જ આવ્યા હતા. માતાને સાંખ્ય યોગનું જ્ઞાન આપી દીધું, એનું કામ પૂરું થઈ ગયું. કપિલ ભગવાન મતલબ એક જ કામ કરવા માટે આવ્યા હોય એને કલા અવતાર કહેવાય. કૂર્મ એટલે કચ્છપ અવતાર. કચ્છપ અવતાર ખાલી સમુદ્ર મંથન વખતે મેરુ પર્વતને ધારણ કરવા માટે જ આવ્યા હતા, એક કામ કરીને પછી વયા ગયા, એનું એક જ કામ હતું. એટલે ઈ બધાને છે ને કલા અવતાર કહેવામાં આવે છે. કલા અવતાર એટલે એક જ કાર્ય કરવાનું હોય, સાદા કાર્ય એને કરવાના હોય નહીં. અને એમ કહે છે કે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને વાસુદેવ, શંકર્ણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, રામ અને કૃષ્ણ અવતારમાં 4 ભાઈઓ ભેગા, જૈનમાં 4 ભગવાન ભેગા આવ્યા. અને જે અવતારમાં 9 પ્રકારના રસની લીલા થઈ હોય ને એને પૂર્ણા અવતાર કહેવામાં આવે છે. એ પૂર્ણા અવતાર રામ છે અને પરિપૂર્ણતમ અવતાર કૃષ્ણ છે. જો રામ અને કૃષ્ણની લીલામાં 9 રસ છે. હાસ્ય રસ છે, યુદ્ધનો રસ પણ છે, પ્રેમનો રસ પણ છે, બધા મતલબ જે અવતાર 9 રસનું પ્રદર્શન કરે એને કહેવામાં આવે છે પરિપૂર્ણતમ અવતાર. અને કૃષ્ણ અવતારમાં તો ઓહો 9 રસ એવા છલકાણા છે કે એની વાત ના પૂછો. હાસ્ય રસ એવો, પ્રેમ રસમાં કૃષ્ણ ભગવાનનો રસ એવો, અને યુદ્ધ કરે છે ને દૈત્યોને મારે છે ત્યારે વીર રસમાં એવો, અને અનેક રસો જોઈ તો કૃષ્ણમાં તો રસનો ખજાનો છે. એટલા માટે તો આજ સુધી કૃષ્ણ ઉપર ગ્રંથો લખાય છે તો એ લખાતા જ જાય છે, લખાતા જ જાય છે, કારણ કે બધાએ રસમાં પરિપૂર્ણતમ કૃષ્ણ છે. એવો કૃષ્ણનો રસ છે. એમાં એક રસનું વર્ણન ભાગવત આપણે લેતા જશી એટલે આવતું જશે. એટલે કૃષ્ણ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, મધુર છે.